2 મહિના પહેલા ₹5 કરોડના ખર્ચે આ રોડ બનાવવામાં આવ્યો હતો. હિંમતનગર તાલુકાના સાહેબાપુર ગામે પણ 2 મહિનામાં જ આ રોડની હાલત આજે આવી છે. ત્યારે હવે કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરવાની જગ્યાએ બાંધકામ વિભાગ થીગડા મારીને લોકોની પરેશાનીમાં વધારો કરી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છેલ્લા 1 વર્ષમાં બનેલા અને બિસ્માર થઈ ગયેલા રોડોની વિગતો મંગાવી છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના મોટાભાગના રોડ 1 વર્ષ નહીં પરંતુ 6 મહિના પણ ટક્યા નથી તેવો ઘાટ સર્જાયો છે. તમે જોઈ રહ્યા છો તે હિંમતનગર તાલુકાના સાહેબાપુરનો 5 કિલોમીટરનો રોડ છે. આ 5 કિલોમીટરનો રોડ ગ્રામજનોના જણાવ્યા અનુસાર 5 કરોડના ખર્ચે બન્યો હતો. જો કે રોડની હાલત જોઈ ખબર પડશે કે આ 5 કરોડ ક્યાં પગ કરી ગયા હશે. ત્યારે હવે 5 કરોડના ખર્ચે બનાવેલા રોડમાં ખાડા પડતા હવે ફરી કોન્ટ્રાક્ટરોની કમાણી કરાવવા આ રોડ પર થીગડા મારવામાં આવી રહ્યા છે. જેને લઈને સ્થાનિક લોકો પણ હવે બાંધકામ વિભાગના અધિકારીઓ પર રોષે ભરાયા છે અને આ સમગ્ર મામલે તપાસ થાય અને જવાબદારો સામે કાર્યવાહી થાય તેવી માંગ કરી રહ્યા છે. જિલ્લાના મોટાભાગના રોડોની આવી હાલત છે. ત્યારે હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રોડ બનાવવામાં બેજવાબદાર દાખવેલ કોન્ટ્રાક્ટરો અને સાબરકાંઠા જિલ્લા પંચાયતના બાંધકામ વિભાગના અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી કરે છે કે પછી સંવેદનશીલતા દાખવે છે તે જોવું રહ્યું.